हम उन्नति में भी आशा रखते, हम ठोकरे में भी ताज रखते, हम मुट्ठी में भी આજ રખતે। સુરતના વાવ વિસ્તારમાં 28થી વધુ વ્યક્તિઓના પ્રજ્ઞાચક્ષુ પરિવારની દુનિયામાં ડૂક્યું। મૂળ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર જુડાના શિક્ષણ દંપતી પ્રજ્ઞાચક્ષુ પ્રત્યે અપાર કરુણા, પોતે અંધ હોવાથી પીડા પારખી અંધ બાળકો યુવાનોનું કોણ એ વિચારે સુરતમાં આશ્રમ નહીં પણ કામ મળશે તેવી ઉજળી આશાએ સુરત શહેરને પસંદ કરી છેલ્લા વર્ષે મકાન ભાડાથી અંધજનની સેવાનો પ્રારંભ કર્યો। સુરતના વાવ વિસ્તારના અંધજન સંસ્થાની મુલાકાતે સુરત વૃક્ષ પ્રેમી ગ્રીન આર્મીમાં મોભી મનસુખભાઈ કસોદિયા, આશીર્વાદ માનવ મંદિરના જયરામ ભટ્ટ, કટાર લેખક નટવર ભાટિયા, માનવતાવાદી ડૉક્ટર મહેશ ભાટિયાએ મુલાકાત લીધી। અંધજન હોવા છતાં અતિ આત્મવિશ્વાસ અને ઉત્સાહભેર વાત કરતા અંધજનોએ મદદ કરતા મહેનત પસંદ હોવાનો સંદેશ આપ્યો હતો। અનેક પ્રાંત પ્રદેશના પ્રજ્ઞાચક્ષુઓ દ્રષ્ટિવિહીન છે પણ સ્વામી છે યાચિકાને બદલે હુનર કૌશલ્યની આશા સાથે પરાધીન હોવા છતાં ભીખ નહીં પણ કામ મેળવવા પ્રયત્નશીલ અંધજનોની અનોખી દુનિયાથી ખૂબ પ્રશંસા વ્યક્ત। અગ્રણીઓ અંધ હોવા છતાં ઉત્તમ વિચારોથી અભિભૂત થતા અગ્રણીઓ આ સ્વામી અંધજનોથી ખૂબ પ્રભાવિત થયા હતા। સુરત શહેરમાં અનેક નાના મોટા ઉત્પાદન ઉદ્યોગોમાં બિનજોખમી કામો માટે પેકિંગ કે સરળ કામો માટે આવી વ્યક્તિ કે કામ આપી ઉપયોગી બની શકે। ખૂબ ચીટવટ પૂર્વક કામ કરતા અંધજનની વ્યથા કથા આંખમાંથી આંસુ ટપકાવી દે તેવી છે। કામ માટે દૂર સદૂરથી સુરતમાં સ્વમાનભેર જીવનની આશા સાથે આવેલ પ્રજ્ઞાચક્ષુઓ દેખાતા હોવાની દ્રષ્ટિ ઉડાડી દે તેવી પ્રશંસત મુલાકાતે ખૂબ વિચાર પ્રેરક બની રહી હતી।